ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું 2025નું મહાધિવેશન વિસનગર ખાતે આવેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું કે જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર, યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, મનુભાઈ ચોકસી, સામાજિક અગ્રણી સહિતના આગેવાનો અને રાજકીય પક્ષોના આગેવાનો તથા સેવાકીય સંસ્થાઓના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારોની નિમણૂક પત્ર આપી નિમણૂક કરાઈ હતી. સૌપ્રથમ તિરંગા યાત્રા યોજી યુનિવર્સિટી બહાર શ્રી સાકરચંદ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ હોલમાં પત્રકારોની હાજરીમાં અધિવેશનની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રમુખ દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કરાયા બાદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ યુનિવર્સિટીના સંચાલક અને કાર્યક્રમના દાતા પ્રકાશભાઈ પટેલનું પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવો તથા પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીનું પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. મનુભાઈ ચોકસી અને મહિલા વિંગ ઇન્ચાર્જ પ્રમુખ મીનાક્ષી મોદીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં કે જેના અન્ન ભેળા એના મન ભેળા યુક્તિ પ્રમાણે સૌએ સાથે સ્વરૂચિ ભોજન લીધા બાદ ગિફ્ટો આપી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ અને તમામ જિલ્લાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ દ્વારા તન, મન અને ધનથી સહયોગ આપનારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંદીપ દેવાસરાય સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.